ખેરગામમાં જૂની ગટર સમસ્યા ફરી તીવ્ર, રહેવાસીઓએ કામ નહીં તો ભાજપને વોટ નહીં બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો. ખેરગામમાં જૂની ગટર સમસ્યા ફરી તીવ્ર, રહેવાસીઓએ કામ નહીં તો ભાજપને વોટ નહીં બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો. ખેરગામમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટર સમસ્યા હજુ સુધી યથાવત રહેતા ખેરગામ બજાર તથા વિવિધ શેરીમાં રહેવાસીઓએ બોર્ડ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બોર્ડ પર કામ નહીં તો ભાજપને વોટ નહીં, ડ્રેનેજ લાઇનની સમસ્યા હલ કરો તેમજ જય ભવાની ભાજપ જવાની જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. વર્ષો જૂની ખાનગી ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાતી હોવાથી ગામમાં ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવા માટે આગેવાનો દ્વારા ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હતી. અંતે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પ્રશાંતભાઈ પટેલ તથા ધારાસભ્ય નરેશભાઈ પટેલના પ્રયત્નોથી ગ્રાન્ટ ફાળવાઈ હતી. જાન્યુઆરી 2023માં બજારમાં નવા મોટા પાઇપ નાખવાની કામગીરી શરૂ થતાં લોકોને ઉભરાતી ગટર સમસ્યામાં થોડો રાહત મળી હતી. પરંતુ નવી ગટર લાઇન હોવા છતાં પાણીનો નિકાલ સુચારુ ન થવાથી ફરી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. મુખ્ય રોડ પર પાણી ફેલાઈ જાય છે, જ્યારે વૃંદાવન સોસાયટી સહિત આશરે 25-30 ઘરોમાં ગંદકી ઘૂસી જવાથી સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે. મંદિર પાછળના વિસ્તારોમાં પણ ગટરનું પાણી બહાર આવવાથી પરિસ્થિતિ ગંભીર બની રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે 28 ફ્લેટનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યો છે, જેમાં માત્ર એક નાનો ખારકૂવો બનાવવામાં આવ્યો છે અને તેનું કનેક્શન સીધું જ ગટર લાઇન સાથે જોડવામાં આવ્યું છે. ઉપરાંત ઘણા ઘરોમાં ખારકૂવો કે શોષકૂવો ન હોવાને કારણે ગટર ઉપર આવવાની સમસ્યા વધુ વિકરાળ બની છે. ગંદુ પાણી કોટરમાં છોડવાથી પર્યાવરણ તેમજ સ્થાનિક લોકો બંને માટે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. નમસ્કાર, હું છું ચંપક પટેલ અને પચેસો ખેરગામ ચંડા ચોક પર જ્યાં ઠેરે ઠેર બોર્ડ લગાવવામાં આવે છે. જે બોર્ડ પર લખવામાં આવ્યું છે કે કામ નહીં તો ભાજપને મત નહીં, ડ્રેનેજ લાઇનની સમસ્યા હલ કરો. મતદાનનો બહિષ્કાર કરીએ છીએ. જય ભવાની ભાજપ જવાની સ્થાનિક રહીશો, આવો એક બોર્ડ લગાવવામાં આવ્યો છે. જે પ્રશ્ન શું છે એ અહીંના સ્થાનિકોને દ્વારા આપણે જાણીશું. તો ભાઈ, તમારું શું નામ છે? સજ્જનસિંહ. સજ્જનસિંહ, શું સમસ્યા છે તમારે? અમે અહીંયા બિલ્ડિંગ મેં ઘર લીધું આજે 2016 થી. બરાબર. હજી સુધી અમને આ પાણીનો નિકાલ કાઢી નહીં આપ્યો. બિલ્ડરે બિલ્ડિંગ તો બનાવી આપી પણ આ પાણીનો નિકાલ નથી. અમે પરેશાન એટલા કે અમે પોતાનું ઘર છે અહીંયા 10 લાખ 8 લાખ અમે આપીને અહીંયા મકાન લીધો અને હજી અમે ભાડે રહેતા છે. એક વાત. અચ્છા, આ બિલ્ડિંગમાં કેટલા ફ્લેટો છે? 28 ફ્લેટ છે. તો એની કોની સેફટી થઈ કે નહીં થઈ? 15 જ ચાલુ છે અત્યારે એમ. બરાબર. બાકી જે પોતાના લીધેલા બિચારા બધા ભાડે રહેતા છે. 3-4 હજાર ભાડો આપે ને આ બિલ્ડર લોકો એવો કામ કર્યો. પછી આ ડ્રેનેજ લાઈન મેં કનેક્શન આપ્યો તો આ પાણી બધું ઉભરાતો છે. તેનાથી કેટલી બીમારી થાય, કેટલા પોયરા બીમાર પડે. આના કરતા ભાડે જઈને રહેવાના. બરાબર. આ મારી એકલાની પ્રોબ્લેમ નથી, આખી સોસાયટીની પ્રોબ્લેમ. પછી આ પાણી ડ્રેનેજ લાઈન બહાર નીકળે તેનાથી કેટલી બધી તકલીફ પડે બધાને. બરાબર. ને હવે બી આ અમુક વાર કનેક્શન બંધ કરી દેવામાં આવે તો અમારે જવાનું કાંઈ. આ બીજા બહારના લોકોને બી તમે પૂછો કે શું તકલીફ છે. જી, આપણી સાથે બીજા ભાઈ, શું છે તમારું નામ? અંકિત પટેલ. અંકિત પટેલ, શું સમસ્યા છે તમારે? આ ડ્રેનેજ લાઈન ની સમસ્યા છે. મારા ઘરમાંથી પાણી જાય છે. બરાબર. અને એ મારા ઘરમાં પાણી બંધ કરું તો ટોયલેટ બાથરૂમમાં પાણી બહાર નીકળી આવે છે. અમારો ભાગ નીચાણ વાળો છે. બરાબર. એટલે બધું પાણી બેક મારે છે. બરાબર. અત્યારે પાણી જવાનો કોઈ રસ્તો અમારી પાસે નથી. અને અમારી પાસે એવી કોઈ જગ્યા બી નથી કે અમારી પાસે 3 સેફ્ટી ટેન્ક છે, એક ખાળકૂવો છે. હવે અમારી પાસે કોઈ જગ્યા બી નથી કે નવા ખાળકૂવો અમે ખોદીએ. જી, અંકિતભાઈની જે સમસ્યા છે સાંભળી. એમની બાજુમાં એક બીજા બેન પણ ઉભા છે, એમના મમ્મી છે. હવે તમારે કોઈ સમસ્યા? જી જી, આપણી સાથે બીજા ભાઈ પણ જોડાઈ રહ્યા છે. શું નામ તમારું? ડેમેજ લાઈનની બહુ પ્રોબ્લેમ છે. ખરાબ પોઝિશન છે. અહીં ઘર બીમારીના ખટલા પડેલા છે. દર વખતે બીમાર એટલે લોકો બતાવે કે અમે ક્યાં જઈએ. બરાબર. અમે બી ઘરે મજૂરી કરીને ઘર ચાલ્યા હતા. પૈસા અમે કોણ આપશે? આવી એમાં જ પૈસા નાખવાના કે પૈસા ક્યાંથી કાઢવાના? સરકારને તો કઈ પડી નહીં મળે. વોટ જોઈએ ત્યારે બધા નીકળી ભાઈ વોટ આપો. પછી પ્રજાનું શું થવાનું એમ? બરાબર. પ્રજા તો બિચારી તમને વોટ આપી દીધો પ્રજા ભૂલી જવાનો ને, મતલબ એવું થવાનું ને. એવું તમારે કેવું એવું છે કે જયારે બી ચૂંટણી ઇલેક્શન આવે તો વોટ માંગવા આવે છે, પછી કોઈ આવતું નથી એમ? કોઈ બાપની અહીં દેખાતો બી નથી કોઈ એમ. બરાબર. એમ કોઈ વાત જ કોઈ સાંભળતા નહીં મળે. કોને પકડે? આ પેલા બધાને કઈ હા ભાઈ કરું પછી કોઈ દેખાતું બી નહીં મળે બિલ્ડિંગમાં. બરાબર છે. કેવા આવે પછી કોઈ દેખાય નહીં એમ. બરાબર. પંચાયત ઘેરો લેવામાં આવે, પંચાયતનો બધો લેવામાં આવે પણ આ ડ્રેનેજ લાઈનનો નિકાલ નથી કાઢતા. પંચાયત વાળા એમ કહે કે આ અમારે માં લાગતો નથી. તો હવે કયામાં જવાનો? તો વેરો શું કામ લે આ લોકો? બરાબર છે. જબ ઘર વેરાનો તમે પહેલા લેતા છે તો પછી આ ડ્રેનેજ લાઈનનો કેમ નિકાલ નહીં લાવો? તો અમે અમારે પૈસા અમે બધી વસ્તુ આપીએ તો પછી પેલા કેમ નહીં કરે એમ?
આ કેટલા સમયથી આવું છે? આ છેલ્લા 6 મહિનાથી આવી રીતે અમે હેરાન થઈએ છીએ. બરાબર. સરપંચથી કશું કરવું જ નથી. સરપંચે બરાબર. વોટ માંગવા માટે આવેલા ત્યારે અમે એમને મત નહીં આપેલા. બરાબર. શું એમણે આ ગામમાં ખુરશી વેચી એટલે અમે ખુરશી લીધી? બરાબર. જી. કોઈ પણ પ્રકારનો અમને સપોર્ટ નહીં મળે. અમારા રીતે બધા દુઃખી થાય છે અહીંયા. બરાબર છે. બરાબર. પાણી મારા ઘરમાંથી નીકળે એટલે હું ચોર. અહીંથી આગળ પાણી જાય છે કે નહીં જાય? શું કેવું? અહીંથી આગળ અહીંયા જો બધું ભેગું. અમારે અહીંયા ગટરનું પાણી આવે છે હા. અને અમે બધાને કઈ કઈને થાકી ગયા છે. બરાબર. અને એ બધું પાણી અમારા બારણામાં અહીંયા ભેગું થતું